11ના દિવસે ગાયને આટલું ખવડાવી દો, પિતૃદોષ દૂર થશે. પ્રિય ભક્તજનો, એકાદશીના દિવસે 11ના દિવસે કેટલા જણ 11 કરો છો વાલા ભક્તો? બહુ સરસ. 11 એટલે જીવનમાં આપણને અવશ્ય ફળ આપનારું વ્રત છે વાલા. 11 કરવાથી જીવનમાં ફળ એટલું બધું મળે છે કે ન પૂછો વાત. તો એકાદશીના દિવસે ગાયને આ ખવડાવવાથી તમને જીવનમાં ફળ મળશે. નહીં ધાર્યું હોય એ ફળ મળી જશે. કઈ વસ્તુ ખવડાવવાની છે? કોને ખવડાવી હતી? તો એકાદશીના દિવસે વિશેષતા એ બતાવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે ગોવર્ધન લીલા કરીને એ સમયમાં ઇન્દ્ર ભગવાને 12 મેઘ ખાંગા કર્યા, પણ ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કરીને ગોવર્ધન નાથ બન્યા. અને એ સમય ઇન્દ્ર ભગવાનને થઈ ગયું કેટલો બધો વરસાદ આપ્યો, છતાં પણ એક પણ ને જીવની હત્યા ન થઈ. ઇન્દ્ર ભગવાનનો કોપ દૂર થયો અને પછી સમજી ગયા બીજું કોઈ ન હોઈ શકે, પરબ્રહ્મ છે. હવે ઇન્દ્ર ભગવાન વિચાર કરે છે, જો હું એકલો જઈશ તો નિશ્ચિત મારું મૃત્યુ છે, નિશ્ચિત મને મારશે. એટલે ઇન્દ્ર ભગવાન ગાયનો સથવારો લઈને આવ્યા છે. વાલા ભક્તો, ગાય એ આપણા જીવનમાં એટલું બધું ફળ આપે. અને જ્યારે ગાયને ભગવાન કૃષ્ણે જોયા ને ત્યારે બધો જ ઉકળાટ અને ગુસ્સો દૂર થઈ ગયો. એટલે ગાયને તમે જો પૂજતા હશો, ગાયને આટલું કરી દેશો, એટલે નારાયણ પ્રસન્ન થશે, થશે અને થશે. તો સવારમાં એકાદશીના દિવસે જાગી સ્નાન આદિ નિત્યકર્મ પતાવી વ્રતના સમયે ભગવાનનું પૂજન કરી ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો, અધ્યયન કરી ગાયને સરસ મજાની ઠંડી રોટલીને અત્યારે બહેનો શું કરે, હા જે વધ્યું હોય એ હવારમાં ગાયને ખવડાવી દે. આપણે ખાઈએ છીએ. તમે કદાચ સાંજનું વધેલું સવારમાં ખાતા હોય તો ગાયને ખવડાવો, વાંધો નથી. પણ શાસ્ત્ર એમ કહે છે કે વાસી ભોજન કરવું નહીં, એ પણ એક દોષ છે. પડી રહેલું વાસી ભોજન કરાય નહીં. હવે આપણે નથી ખાતા અને ગાયને આપણે ખવડાવીએ છીએ. ખવડાવો છો કે નહીં? તો એ પાપ છે. જો દેહને ન ચાલતું હોય તો દેવને કેવી રીતે ચાલે વાલા? આપણે તો ગરમ ગરમ ભાખરી જોઈએ છે, તો ગાયને પણ રોટલી ગરમ ગરમ આપતા આપણે શીખવું જોઈએ. પ્રાણ વૈશ્વદેવ છે. અને જે ઘરમાં ગાયનું સન્માન છે, જે ઘરમાં વૈશ્વદેવ આ પ્રકારે થાય છે, એ ઘરમાં અસાધ્ય બીમારી નથી આવતી વાલા. પ્રતિદિન તમારે એક રોટલી બનાવવાની છે, ગરમ રોટલી બનાવવાની છે, 1, 2, 5 જે ફાવે. અને પછી સરસ મજાની ઘીથી ચોપડી ગોળ નાનો નાનો ભાંગી અને સરસ મજાનો ગોળ લગાવી અંદર મૂકી અને પછી ગાયને ખવડાવો. ગાયને ખવડાવો. કેવી રીતે ખવડાવવાનું છે કે પોતાની હથેળીમાં રાખી અને ગાયને ખવડાવશો. ગાય જ્યાં હથેળીને ચાટશે એટલે તમારા ભાગ્યની વૃદ્ધિ થશે, થશે અને થશે. કારણ કે ભાગ્ય રહેલું છે હાથની રેખાઓને આધીન. અને આ કરવાથી તમારા ભાગ્ય ખુલશે. એકાદશીના દિવસે પરમાત્મા કહે છે કે મારું પૂજન કરે પણ ગાયનું પૂજન કરે મને બહુ વાલો લાગે છે. કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો હતો ગાયોની સેવા કરવા માટે વાલા. જ્યાં સુધી ગોકુળમાં રહ્યા છે, નંદ બાબાજી સરસ મજાના પગરખા લાવ્યા ત્યારે ભગવાન કહે છે કે હે પિતાશ્રી, હે બાબા, હું પગરખા નહીં પહેરું કારણ કે મારી ગાવડીઓ જો એમનેમ ચાલતી હોય તો મારે પગરખા ન પહેરાય. વાલા વિચાર તો કરો. એટલે ગાયનું જેટલું રક્ષણ કરશો એટલું તમારા જીવનમાં ફળ મળવાનું છે. એકાદશીના દિવસના વ્રતના મહિમા તો અનેક બતાવ્યા છે.
પણ એકાદશીના દિવસે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવનો જાપ કરતા રહો, અજંપા જાપ થાય, એનું પણ અતિશય પુણ્ય છે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે ગવો, ગાયમાં ભગવાનનો વાસ છે. બધા જ ભગવાનની એક પૂજા, બધા જ ભગવાનને એક સાથે ભોજન આપી શકો છો. કોનું પૂજન કરવાથી? કોને ભોજન આપવાથી? તો ગાયનું પૂજન કરવાથી, ગાયને ભોજન આપવાથી એક સાથે બધા દેવોને પૂજા થઈ શકે છે. શાસ્ત્ર કહે છે કે રૂવાડે રૂવાડે ભગવાનનો વાસ છે. ગાયના રૂવાડે રૂવાડે પરમાત્માનો વાસ છે. કદાચ આપણા આંગણામાં ગાય આવતી હોય તો આ પ્રમાણે કરો છો. કદાચ કોઈ ગૌશાળા હોય અને ગૌશાળામાં જઈ આ પ્રમાણે કરવામાં આવે તો પણ ઉત્તમ ફળ મળે છે. બને એટલી ગાયની સેવા કરજો. કારણ કે માનવ દુઃખી ક્યાં થયો છે? બ્રાહ્મણ અને ગાયની સેવા મૂકી છે, એટલા માટે માણસ દુઃખી હોય છે. ગાયને ફક્ત ને ફક્ત ઘણા લોકો દૂધ દોય અને દૂધનો પ્રાપ્તિ માટે જ રાખતા હોય છે, પછી છોડી દેતા હોય છે. પણ જે ગાય તમને પોષણ કરાવે છે, એ ગાયનું ભરણ પોષણ પરમાત્મા તમને સોંપ્યું છે તો કરવું જોઈએ. ભગવાન કૃષ્ણ સવારથી સાંજ સુધી ગૌ ચરાવવા ચાલ્યા જતા હતા. કારણ શું છે? હે ભગવાને અનેક લીલા કરી છે. પરમાત્માએ ત્યાં બતાવ્યું છે કે ઉત્તમ સેવા ગાયની સેવા છે. ભગવાન કૃષ્ણ કહે છે, ભાગવતજીમાં કહે છે કે કદાચ જીવ મારી પૂજા કરવાનું ભૂલી જાય અને ગાયની પૂજા કરતો હશે તો મારી પૂજાનું પુણ્ય ફળ એને મળશે, મળશે ને મળશે. એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. 11ના દિવસે રાંધેલો ભાત કે ખીચડી કે ન થાય. અને કદાચ જે ઘરમાં થાય છે, ઘરમાં દારિદ્રતા આવે છે વાલા. એકાદશીના દિવસે બને ત્યાં સુધી ફલાહાર જ કરો. ફળનો આહાર બહુ ઉત્તમ બતાવ્યો છે. પણ આજે તો 11 હોય, અનેક પ્રકારના વ્યંજનો બને, અનેક પ્રકારની જાતીય ખાવાનું થઈ ગયું. એવી એકાદશી ન કરશો. એક ફળનો આહાર કરી અને ફલાહાર કરવામાં આવે એને એકાદશી કહેવાય છે. તો પ્રિય ભક્તજનો, આપ બધાને ખ્યાલ હશે કે આ 11 ચૈત્ર મહિનામાં આવતી 11 એટલે ભગવાન અને ભગવતીનો સમન્વય છે. ચૈત્રી નવરાત્રી પછી આ પછીની 11 એ તમારા પિતૃને કેવી રીતે મુક્તિ અપાવી શકે છે? તો અંદર રહેલા દેવો જ્યારે ગ્રહણ કરે છે, ગૌ માતા જ્યારે ભાખરી કે રોટલી ખાય છે, એટલે તમારા પિતૃને મોક્ષ મળે. કયા કારણથી મળે? કે પિતૃના મોક્ષાર્થે તીર્થોમાં જવું પડે. તો તીર્થ તમારા ઘરે જ આવે છે. કદાચ ભગવાન કૃષ્ણને જોવા જવું હોય, ભગવાનને નિહાળવા જવું હોય, ભગવાનને દર્શન કરવા જવું હોય તો મથુરા જતા રહો, ગોકુળ જતા રહો તો ભગવાન કૃષ્ણ મળી જાય. પણ ગાયમાં બધા જ દેવોનો વાસ છે. બ્રહ્માથી માંડી બધા જ દેવોનો વાસ એમાં બતાવ્યો છે. તો એ દેવો જ્યારે તૃપ્ત થાય છે, ગૌ માતા જ્યારે તૃપ્ત થાય છે, ત્યારે તમને આશીર્વાદ આપે છે અને તમારા પિતૃને તૃપ્તિ મળે છે. વિશેષતા એ બતાવી છે કે પિતૃદોષના મોક્ષાર્થે ભાગવત કરવાથી પિતૃદોષ નિવૃત્ત થાય છે. અને વિશેષ મારી એક કથામાં આપ બધાએ સાંભળ્યું હશે કે આપણે જે વૃંદાવનની વાત કરી હતી, પણ વૃંદાવનમાં અત્યારે જવામાં અને ત્યાં જગ્યાનો અભાવ હોવાથી આપણે એવું નક્કી કર્યું છે કે આપણા નિવાસ સ્થાનથી જ કથા કરવી. તો તમે તમારા પિતૃને મોક્ષાર્થે કથામાં ભાગ લેવા માંગતા હોય તો આવનારી પૂનમ પહેલા નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ પાટલો નોંધાવી શકો છો. આપણે વાત કરતા હતા ગાયની પૂજાથી પિતૃદોષ મુક્ત થાય, ચોક્કસ મુક્ત થાય. ગાયોમાં ભગવાનનો વાસ છે અને ભગવાન આપણને મુક્તિ આપણા પિતૃને ચોક્કસ કરાવે છે. તો આવનારી એકાદશીના દિવસે આપ બધા જ, એકાદશી એક નથી,
એકાદશથી વ્રતની શરૂઆત કરો અને પ્રતિદિન રોજે રોજ આ પ્રમાણે કાર્ય કરતા રહો. એક દિવસે તમારા પિતૃને મુક્તિ મળશે અને એક દિવસે તમારા તમામ પ્રકારના કાર્ય પણ સિદ્ધ થશે. તો પ્યારા ભક્તજનો, આ પ્રમાણે ગાયની પૂજા સુદામાજીએ કરી હતી. કારણ કે સુદામાજીને અયાચર વ્રત હતું. ગાયને જમાડીને જમવું, ભિક્ષુકને આપીને જમવું, આ બધા જ નિયમો હતા. ઘણી ઘણી વખત તો સુદામાજી પાણી પીને પણ સૂઈ જતા હતા. પોતાનો નિયમ તોડ્યો નથી. તો ભગવાને તો આપણને આપ્યું છે, ઈશ્વરે તો આપણને આપ્યું છે, તો આપણે પહેલા આપતા શીખો. વાસીને અર્પણ કરશો. પહેલી રોટલી ગાયની કાઢજો, બીજી શ્વાનની રોટલી કાઢજો, એટલે તમારા જીવનમાંથી વૈશ્વદેવ થશે. એટલે અસંખ્ય બીમારીઓમાંથી મુક્તિ મળશે અને તમામ પ્રકારના સુખ, ભૌતિક આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થશે. તો પ્રિય ભક્તજનો, આવનારી એકાદશીના દિવસથી કરો શરૂઆત. ગાયને આ પ્રમાણે ગાયને આ પ્રમાણે ભોજન કરાવવાથી, ગાયને આ પ્રમાણનું દાન કરવાથી તમારા પિતૃદોષમાંથી મુક્તિ મળશે અને મળશે.